મહારાષ્ટ્ર રાજ્ય સુરત શહેર તથા અમદાવાદ શહેરમાંથી ચોરી કરેલ 5 ઇકો ગાડી સાથે આંતરરાજ્યમાં ચોરીના ગુનાઓને અંજામ આપતી ગેંગના એક સાગરીતને ઝડપી પાડતી ઓઢવ પોલીસ. મહેરબાન પોલીસ કમિશનર શ્રી તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 સાહેબની સૂચના મુજબ તેમજ નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 5 સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન સાહેબની સૂચનાઓ તેમજ માર્ગદર્શન હેઠળ ઓઢવ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી પીએન જીંજુવાડિયા નાઓના માર્ગદર્શન હેઠળ ઓઢવ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીઆઈ પટેલ સાહેબ તથા સાથે સ્ટાફના માણસો સાથે મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા બાબતે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે મિલકત સંબંધી ગુનાનો કેસ શોધી કાઢતી ઓઢવ પોલીસ. ભાવનગરનું ધોરણ 10 નું પરિણામ 85.70% સાથે 1922 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો. 99.11% સાથે ભોળજ સમગ્ર ગુજરાત પ્રથમ. મોબાઈલ સ્વિચ ઓફ કરી ફરાર 145 કમિશન એજન્ટને રૂપિયા 17.19 કરોડનો ધુબો. રાજકોટ યાર્ડ અચોક્કસ મુદત માટે બંધ.